સૌપ્રથમ વાત ચક્રવાત ફેંગલને લઈને કરીએ તો ચક્રવાત ફેંગલની અસર શરૂ થઈ ગઈ છે। ભારે પવન સાથે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે બપોર બાદ ચક્રવાત ફેંગલ તટ પર ટકરાઈ શકે છે। ચેન્નઈથી 210 કિલોમીટર દૂર છે ચક્રવાત ફેંગલ। 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું હાલ આગળ વધી રહ્યું છે। ત્યારે ચક્રવાતની અસરથી પોંડિચેરી તમિલનાડુમાં ભારે વરસાદની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે અનેક સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે લોકોને કોઈપણ પ્રકારના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। તમિલનાડુમાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે કર્મચારીઓને પણ પોતાના ઘરેથી જ કામ કરવાની સલાહ અને સૂચના આપવામાં આવી રહી છે। તો આ અંગે વધુ માહિતી મેળવીએ। ન્યૂઝરૂમથી સહયોગી અંકિત આપણી સાથે જોડાયા છે। અંકિત, જણાવશો જે રીતે આ ચક્રવાત આગળ વધી રહ્યું છે, અત્યારે હાલની શું પરિસ્થિતિ છે? બિલકુલ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ફેંગલ વાવાઝોડું જે છે તે આગળ વધી રહ્યું છે અને બપોરના સમયે લેન્ડફોલની જે છે તે શરૂઆત થવાની છે અને કુલ 3 થી 4 જેટલા જે રાજ્યો છે કે તેને આની અસર અત્યારે જોવા મળી રહી છે। એક તરફ તમિલનાડુ પુડુચેરીમાં તો સ્થિતિ અત્યારે વિકટ જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ જગ્યાએ અત્યારે ભારે પવન ત્યાં ફૂંકાઈ રહ્યો છે, વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે, પરંતુ તેની વચ્ચે આજે બપોરે જ્યારે લેન્ડફોલની શરૂઆત થવાની છે ત્યારે કેટલું ખતરનાક આ વાવાઝોડું છે તેની માહિતી વિંડીના માધ્યમથી આપણા દર્શકોને ઝંખના આપી છે। વિંડીના માધ્યમથી આપણે એ બતાવવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ વાવાઝોડું જે છે તે વધુ અસર આ 3 જેટલા રાજ્યો જે છે, જેમાં તમિલનાડુ પણ આવે છે, પુડુચેરી પણ આવે છે અને સાથે સાથે કર્ણાટક પણ આવે છે, કે જેની અંદર પણ વધુ ખાના ખરાબી સર્જાઈ શકે છે। અત્યારે જે આપ તસવીરો જોઈ રહ્યા છો, આ વિંડીના માધ્યમથી જે તસવીર જોઈ રહ્યા છો આપ, એ લગભગ બપોરના 2 વાગ્યા પછીની આ તસવીરો છે કે જ્યારે આ વાવાઝોડું જે છે તે ચેન્નઈ પુડુચેરીની વચ્ચે ટકરાવાનું છે। આઈ જે છે તે ચેન્નઈ પર જ દેખાઈ રહી છે અત્યારે, કે જ્યાં ભારેમાં ભારે અસર જે છે તે આ વાવાઝોડાના કારણે થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે આ લાલ જે વિસ્તાર જોઈ રહ્યા છો આપ, એમાં સૌથી વધારે ખાના ખરાબી જે છે તે સર્જાઈ શકે છે અને તેને જ કારણે એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમો છે તેને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે શાળા કોલેજો છે આ રાજ્યોની અસરગ્રસ્ત વિસ્તારોની તેને પણ બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવે છે। આ ઉપરાંત 2000 થી વધુ જે છે તે જે રાહત શિબિરો જે છે તે બનાવવામાં આવે છે। દેખો આ તસવીરો આપ જોઈ રહ્યા છો, અત્યારે પુડુચેરીનો વિસ્તાર છે, નાગાપટ્ટિનમનો વિસ્તાર છે, ચેન્નઈ વિસ્તાર છે, નેલ્લોર સુધી આ પરિસ્થિતિ જે છે તે વધુ વિકટ જોવા મળી રહી છે। તિરુપતિ સુધી, વેલ્લોર, પ્રોડુક્ટુર, જે આ બધા વિસ્તારો છે કે જિલ્લાઓ જે છે ત્યાં આગળ તેની સૌથી વધારે અસર જે છે તે જોવા મળવાની છે। ફેંગલ નામ સાઉદી અરેબિયાએ આપ્યું છે અને આ વાવાઝોડું જે છે વધારે અસર એટલા માટે કરવાનું છે કારણ કે જે આઈ છે તે અત્યારે એના પર જ જોવા મળી રહી છે, ત્યાં સૌથી વધારે ખાના ખરાબી સર્જાઈ શકે તેમ છે। જે માછીમારો છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત 4000 બોટો જે છે તે કિનારા પર લાંગરી દેવામાં આવી છે અને આ તમામની વચ્ચે જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને જ્યાં સુધી, કારણ કે 3જી તારીખ સુધી આ વરસાદી માહોલ ત્યાં જોવા મળી શકે છે। આપણે જણાવી દઈએ કે ભારતની આજુબાજુ તમામ 76% એવો વિસ્તાર છે કે જ્યાં દરિયાઈ વિસ્તાર છે અને 76% એવા વિસ્તારો છે કે જ્યાં સુનામીની જે દહેશત જે છે એવા વિસ્તારો અત્યારે જોવા મળે છે, પરંતુ આ પર્ટિક્યુલર અત્યારનો જે વિસ્તાર છે તે 3 જે વાવાઝોડું જે છે તે 3 રાજ્યોને અસર કરી શકે છે, જેમાં આવતીકાલે કર્ણાટકના જે મધ્યનો જે વિસ્તાર છે ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આજ રાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા જે છે તે પૂરેપૂરી પૂર્ણ થઈ જશે તેવી માહિતી મળી રહી છે। જી, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ।